સો ગાઈસ ઘરે બેસીને ડોલર કમાવું આવું છે જો બાબા એ નહીં તારું કયો વિનુ નથી કહેતો શરીફ માણસ કેવું વાગે હા રેડ બાકાજી કી ઓન ટોપ બાતો યે ખરીદ ચાલે છે બાબાને અવાજ બતા બાબા અરે વાહ ભૈયા શું છે ભાઈ પ્લેટ નું બાતો થઈ ગયું બાતો બાતતા નહીં લોકલ હે અમે લોકલ છીએ બે ચાર દિવસથી એને જમવાનું ના આપ્યું ને એવું એના જેમ વર્તન કરે છે સો જય શ્રી રામ જય માતાજી કેમ છે બધાને મજામાં સો ગાઈસ આજે છે મંગળવાર અને અત્યારે વાગ્યા છે 7:30 અને હું આવ્યો છું ગાઈસ ચોપાટીએ અને આપણી સાથે આવે છે અર્જુનભાઈ જે રાજકોટથી સ્પેશિયલ પતંગ ચગાવવા માટે અહીંયા પોરબંદર આવે છે અને ગાઈસ આપણે અહીંયા ચોપાટીએ જે પતંગના સ્ટોલ નાખેલા છે ત્યાં આપણે પ્રમોશન રીલ બનાવવાની છે તો ત્યાં પણ જઈશું સો ગાઈસ પહેલાં આપણે અર્જુનભાઈ તમે લોકો ઓળખતા જશો અર્જુનભાઈને જે આપણે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ જોવે છે તે બધા ખબર જ હશે કે બાવો ઇન્સ્ટાગ્રામમાં બાવો નામથી ફેમસ છે ભાઈ અને આપણને અહીંયા મળવા આવે છે તો આપણે શું કહેવાય ભાઈનું આપણા યુટ્યુબ વિડીયોમાં ફેસ રિવીલ કરી નાખીએ અને ગાઈસ પછી ચાલો હવે આપણે પહેલાં તો જઈએ અર્જુનભાઈ આવે તો એને રસ્તામાં સામે તેડવા જવાના છે કેમ કે બસમાં આવે છે સો ગાઈસ અર્જુનભાઈ આવે છે બસમાં તો આપણે એને નરસન ટેકરી લેવા જવાના છે ત્યાંથી આપણે પાછા આવીએ અહીં ચોપાટીએ થોડોક નાસ્તો કરીએ અને પછી જઈએ આપણે પતંગના સ્ટોલે પ્રમોશન રીલ બનાવવાની છે તે પ્રમોશન રીલ બનાવીએ અને ત્યાંથી જ આપણે પતંગ અને દોરાની ખરીદી કરવાની છે તો ચલો ગાઈસ હવે આપણે મળીએ પતંગના સ્ટોલે જઈને ત્યાં સુધી બાય તો ગાઈસ ચોપાટીએ આપણે જે મોમોસ હબ છે ત્યાં આપણે મોમોસ ખાવા આવી ગયા છે અને આપણે ભાઈ બનાવે છે બે આપણે મોમોસની પ્લેટ અને જો અર્જુનભાઈ છે હાર્દિકભાઈ છે તો ચાલો ગાઈસ હવે મોમોસ ખાઈ નાખીએ બરાબર પછી જઈએ આપણે પતંગના સ્ટોલે ત્યાં આપણે વિડીયો બનાવવાનો છે એ વિડીયો બનાવી નાખીએ પ્રમોશન વિડીયો પછી પતંગ લઈ નાખીએ અને ગાઈસ આપણે દોરો અર્જુનભાઈએ દોર પાવાનું કીધું છે તો આપણે હવે દોર પાવો છે તો તમે ગાઈસ વિડીયોમાં જોજો આગળ અને વિડીયોને ગાઈસ લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દો ગાઈસ અને તમે આગળ જોજો આપણે શું કહેવાય જે આપણે દોર પાવાનો છે તે બધું આમાં વિડીયોમાં આવવાનું છે શું કહેવું અર્જુનભાઈ બાવો મોમોસ બનાવે આ ભૈયા શું છે ભાઈ પ્લેટનું બસ કર નાખી નાની વાત આ ક્યાંય કાઢ્યા જેવા નથી આને એ તો ગોયરું આપણે કાલનું શું પ્લાન છે ભાઈ દોરો પાવાનું કાલનું આપણે ફૂલ તૈયારી છે દોરો પાવાની હા તો સવારે કેટલા વાગે આવું તમે જે ફ્રી થાવ ત્યારે પાકો હાલો વાંધો 10 તૈયારી કરી દીધી તો ભાઈ જરાક વિડીયો બનાવી લેજો મેં કીધું એ ટાઈપનો બરાબર ઓલો રગડી બનાવવાનો ને એવું બધો હું તો તને ખબર જ છે કે આપણે કુંભકરણ વાળા માણસો રહ્યા ભાઈઓ 11-12 વાગે ઉઠીએ તો હાલો વાંધો નહીં તો ગાઈસ ચલો હવે આપણે શું કહે મોમોસ નાસ્તો કરીને પછી આપણે જઈએ આપણે જ્યાં પ્રમોશન રીલ બનાવવાની છે પતંગ સ્ટોલની ત્યાં રીલ બનાવીએ અને પછી જઈએ ઘરે ગાઈસ મોમોસ થઈ ગયો છે તૈયાર અને હવે અર્જુનભાઈને સાઈડમાં ઊભા રાખી દીધા કેવી મજા આવી ભાઈ બનાવીને મોમોસ મજા આવી ગઈ ને તો હવે શું કઈ રેકડી નાખવાનો કોઈ પ્લાન છે રાજકોટમાં તો બે પાર્ટનરમાં નાખીએ બે બાતું થઈ ગયું બાતો નહીં લોકલ હે અમે લોકલ છીએ જો ગાઈસ આપણી શું કહેવાય પ્લેટ આવી ગઈ છે મોમોસની અને બાવો જુઓ આ ગાઈસ 2-4 દિવસ ભૂખ તો ખબર છે ભાઈ અમને લાગી અમે ક્યાં તારા જેમ જામી પડ્યા છો ને આ ગાઈસ આને 2-4 દિવસથી આને જમવાનું ના આપ્યું ને એવું એના જેમ વર્તન કરે છે હાર્દિકભાઈ શું કેવું તમારું કાંઈ કહેવા જેવું નથી ને આ કાઢ્યા જેવા નથી ને કે બારે સો ગાઈસ હલો હવે આપણે દારો વાટો બહાર લઈએ બરાબર ને ભાઈ આપણે ભૂખ લાગી હવે રખડા બાવો કાંઈ રહેવાની છે જો ને જાઈમાં જોવો જી તમે આ આપણે કાંઈ બચવા નહીં દે આપણા માટે હાલો હવે શું કોઈ આપણે ખાઈ લીધા ને હવે પૈસા નથી કોઈ પાસે બરાબર તો હવે બાવાનું ને વાતચીત ચાલે છે કે હવે પ્લેટ ધોવા રહી જાય અમે બરાબર સવા આજ નથી પૂરતા પણ ભાઈનું કેવું એવું છે કે પાછા આમાં પ્લેટ ઓલી છે કાગળની અર્જુન શું કેવું ભાઈ પ્લેટ કાગળની છે ને ભાઈ પ્લેટ કાગળની છે તો હવે ધોવાનું કેમ મેળાવ છે નેક્સ્ટ ટાઈમ નહીં પૈસા દેવા જો ને ભેગું કાંઈ છે નહીં પ્લેટ ધોવામાં હાલી એમ નથી રેડી ભાઈ હાલો ભાઈ તો વધારે સારું વાહ બાબા તારો કોન્ટેક્ટમાં વિધિ કરી શું કહેવાય નહીં વિધિની વાત કરી ને ભાઈ તમારે યાર અચ્છા બિઝનેસ હા ગાઈસ ચાલો બાવાનો બિઝનેસ છે વિજ્યુ કરાવવાનો હાલો તો હવે આપણે જઈએ પતંગના સ્ટોલે ગયા છીએ પતંગ લેવા માટે પ્રશાંત પતંગ સ્ટોલે અને સામે જુઓ ગાઈસ ફૂલ બાકાજી કી ઓન ટોપ
બાતો યા હું આ સાઈડમાં છું યા બાતો સો ગાઈસ જો આપણે અહીંયા શું કહે પતંગ લેવા આવી ગયા છે અને અર્જુનભાઈને શું નામ ભાઈ તમારું હાર્દિકભાઈ ગાઈસ ભાઈનું નામ એ સાચું નથી કહેતા ઘડીક હાર્દિકભાઈ ઘડીક રાહુલભાઈ એટલે પૂછવું પડે કે શું નામ અત્યારે રાખ્યું તમે એમ સો ગાઈસ ચેક કરો આપણે અર્જુનભાઈ હવે પતંગની ખરીદી કરી લીધી છે ખરીદી ચાલે છે બાવાની હવે બતાવ બાબા અરે વાહ બીજી બતાવ અરે વાહ રેડી આજી એકાદી આજી હશે 2-4 સો ગાઈસ બાવો અત્યારે શું કહીને ફૂલ ફોર્મમાં છે ને બધું અર્જુન સ્માઇલ તો બતાવ તારી ઓ જોવો જી ગાઈસ અને ફેસમાં સ્માઇલ નથી થમાતી એટલી બધી આમ શું કહે હાર્દિકભાઈ તમારું શું કેવું અર્જુનભાઈ હાર્ડવાળું પતંગ લીધું અચ્છા અર્જુનભાઈ હાર્ડવાળું પતંગ લીધું ગાઈસ આજે અર્જુનભાઈ વગાડ તો ટ્રાય કેવું વાગે હા રેડી હવે લાગ્યું કે ના અર્જુનભાઈ ના મકર સંક્રાંત આવી ગયું હોય એવું આજે વગાડે આમ અલગ અવાજ કરે એમાં કંઈક નીકળતો હોય એવો સુવર જેવો કાઢેલો સુવર કેમ બોલતું એના જેવું મોઢેથી કાઢ લેવું હોય તો ખરીદી થઈ ગઈ છે ચેક કરો હાર્દિકભાઈ અર્જુનભાઈ રેડી ભાઈ સ્પોન્સર આપણે અર્જુનભાઈ છે અર્જુનભાઈ કેટલાનું બિલ આવ્યું ભાઈ કીધા જેવું નથી ઘરના માર છે બરાબર ને ગાઈસ આપણી બધી પતંગો રીલ આવી ગયું કે રીલ ભાઈ રીલ પાવાનું છે ખીચામાં ગાઈસ એ બધું આવી ગયું એ બધાનું સ્પોન્સર આપણે અર્જુનભાઈ છે કેમ કે અર્જુનભાઈ સ્પેશિયલ સુરતથી રાજકોટથી આવ્યા છે એટલે એને સ્પોન્સર બનાવ્યા હતા આપણે વગાડ તો ભાઈ આ તો વગાડ કેવું વાગે કાનમાં અર્જુનને તો ખબર પડે તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ ઘરે અને આપણે મળીએ સવારે પાછા કેમ કે આપણે રીલ પાવાનું છે તો ત્યાં હજી થોડીક બાકાજીકી બોલાવવાની છે તો ત્યાં સુધી ગાઈસ બાય સો ગુડ મોર્નિંગ ગાઈસ આપણે પહોંચી ગયા આપણે અર્જુનભાઈના ઘરે જ્યાં દોર પાવાનું ચાલુ છે અત્યારે અર્જુનભાઈ ક્યાં ભાઈ ગયા અર્જુનભાઈ ગાઈસ દોર પાય છે મસ્ત મજાનું આમ લોકેશન આમ સેટઅપ કરીને આ ચેક કરો ગાઈસ ઓકે અર્જુનભાઈ થઈ ગયું ચાલુ ભાઈ હાલે અરે વાહ બસ આઈકા રાખો આ ચેક કરો ગાઈસ આપણે અર્જુનભાઈ કારીગર છે દોર પાવાના કોઈને દોર પાવવો હોય તો કહેજો કોન્ટેક કરજો અર્જુનભાઈ દોર પાઈ દેશે વિધિ કરાવવી હોય તો પણ કોન્ટેક કરજો અર્જુનભાઈ એમાં પણ એક્સપર્ટ છે બાવો જે આપણે ઇન્સ્ટાગ્રામના લાઈવ જોતા હોય એ બધાને ખબર જ છે કે ફેમસ છે આપણે અર્જુનભાઈ શું કેવું અર્જુનભાઈ હા ભાઈ તમે બહુ ફેમસ છો મને ભાઈ ના ભાઈ ના તમે યાર તમારી હરકતથી ફેમસ હો ભાઈ તો ચેક કરો ગાઈસ દોર ચેક કરો તમે અર્જુનભાઈ શું કે અર્જુનભાઈ કેવી મજા આવે હા જો જલસા કરીએ અરે વાહ અને ગાઈસ હાર્દિકભાઈ શું કે હાર્દિકભાઈ દોરો વીટે છે શું કે ભાઈ કેમ છે મજામાં ભાઈ મજા ભાઈ નામ તમારું વિવેકભાઈ ઓહો તો ગાઈસ આપણે અર્જુનભાઈના ઘરે આવ્યા છીએ દોર પાવા અને અર્જુનભાઈ જુઓ બાવો અર્જુનભાઈ ની સોરી બાવો જુઓ જાંબુ આ નવું નામ લોન્ચ નવું નામ લોન્ચ થયું છે જાંબુ ગાઈસ હવે આજથી જાંબુ કહેવાનું બરાબર ઇન્સ્ટાગ્રામમાં પાછા રવિવારે હું લાઈવ ચાલુ કરું ને ત્યારે બધા બાબાને જાંબુ નામથી સ્વાગત કરજો બરાબર હાર્દિકભાઈ હવે આપણે જે દોર બાબાએ દોર પાઈ દીધો વીટે છે શું કેવું બાબા કેવી મજા આવી દોર પાવાની થાકી ગયો ભાઈ આજે ભાઈ 4 રીલ બાકી છે હો જાંબુ હાલો એમ નહીં આજે 4 રીલ બાકી છે પાવાના 4 પેલા 2 તો આજે હાર્દિકભાઈ લઈ આવશે મારું 2,500 ના હે ને 3 900 ના હે બરાબર તો પવાઈ જાય ને આજની તારીખમાં તો મારવા જ બધે ના અમે તો ભાઈ ફિરકીનું કીધું હતું તૈયાર શિવમભાઈ અમે તૈયાર શિવમની ફિરકી લેવાનું કીધું હતું ભાઈને શું કહેવાય ના કે શોખ હતો આપણે હાથે પાવો કે હાથે પાવો અરે સાંજે અમે લેવા ગયા ત્યારે હું કહું ભાઈ ફિરકી લઈ લે મને કે ના કે આપણે પાવો જ છે હવે આમ જોવો જઈએ એનું મોઢું જાંબુ થઈ ગયું પાવો આજે તો ગાઈસ જો તમે જોઈ શકો છો અમારે સુમિતભાઈ અહીંયા થોડીક મદદ કરાવે છે કેમ કે સુમિતભાઈ થોડીક મદદ નહીં ભાઈ થોડું ખોટું બોલ વધારે કેવી મજા આવે છે તમને વાત પૂછવા આમ જો આંગરા હાલતા બંધ થઈ ગયા જોવો એવું હે આખો ઢેરો બને અર્જુનભાઈ જરા દયા નથી આવતી કે વીટવાર લાગુ એમ ઓહો સો ગાઈસ અત્યારે શું કહે વાગ્યા છે 4:30 અને હું શું ગાઈસ અત્યારે વાડીએ તમે જોઈ શકો આ વાડી આપણે ચેક કરો ગાઈસ અને આપણું ગાઈસ કામ ચાલુ છે જુઓ
આ છે કામ આપણું. હા ચેક કરો અને ટાઈમ ચેક કરો ગાઈસ, 4:40 થઈ છે. સો ગાઈસ ઘરે બેસીને ડોલર કમાવું આવું છે. ઇન્ડિયન તહેવાર આપણા સોમથી શુક્રની વચ્ચે આવે તો રજા ન હોય, શનિ રવિ રજા જ હોય ગમે ત્યારે, અને ઇન્ડિયન તહેવાર કંઈ ન લાગે. આ ચેક કરો તમે અત્યારે હાલનો આપણે આ ડિઝાઇનનું બનાવેલ છે 3. તો ચાલો ગાઈસ હવે શું કહેવાય કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે 4:30 વાગ્યા, 4:30 ને માથે 10 થઈ ગઈ. હવે આપણે જઈએ પતંગ ઉડાડવા માટે આપણા તરુણભાઈના ઘરે. પછી ચોપાટીએ જશું અને ત્યાંથી જશું આપણે અર્જુનભાઈ આવવાના છે. પછી ચોપાટીએ રાતે આપણે પાર્ટી છે ગાઈસ, મોજ મજા મસ્તી. તો ચાલો ગાઈસ હવે મળીએ આપણે તરુણભાઈના ઘરે જઈને, ત્યાં સુધી બાય. સો ગાઈસ આપણે પહોંચી ગયા આપણા ભરત કાકાના ઘરે પતંગ ઉડાડવા માટે. કરણભાઈ જુઓ, અરે હા કરણભાઈ જોજો ભાઈ. અને દેવભાઈ ગાઈસ પતંગ ઉડાડે છે. એનો કાલે 2 દિવસ પહેલા એક્સિડન્ટ થયો છે, હાથ જોવો એની હાથની હાલત. અત્યારે પતંગમાં જો ફૂલ બાકાજીકી બોલાવે છે દેવભાઈ. ભાઈ ધીમે ધીમે હો, ધીમે ધીમે એમ. સો ગાઈસ આવું છે જો આજે સવારના 12 વાગ્યા છે. અરે હા સર, તો ગાઈસ આપણે શું કહેવાય ચોપાટી આવ્યા છીએ. આપણી સાથે અર્જુનભાઈ છે અને શું કહેવાય આપણી સાથે હાર્દિકભાઈ પણ આવ્યા છે. ચેક કરો આપણે બીજા 2-3 ભાઈઓ મળી ગયા. કેમ છે ભાઈ, મજામાં? ગાઈસ આપને ફોલો કરે છે, ફોલો કરો ભાઈ. થેન્ક યુ બ્રો. તો ગાઈસ હવે શું કહેવાય આમાં અર્જુનભાઈ કંઈક પતંગ ચગાવવાનું ગોતે છે. હા બાબા હેલો. આ ભાઈ બીજા હેલો બ્રો. બસ મજા આવે ભાઈ. કેમ છે તમને? કેવીક મજા આવી? સો ગાઈસ તમે પહેલા તો પબ્લિક ચેક કરો. જુઓ તમે પબ્લિક ચેક કરો કેટલુંક છે. તો ચાલો ગાઈસ આપણે જઈએ હવે પતંગ ચગાવવા માટે, કેમ કે સવારની ચગાવી નથી, હવે પહેલી પતંગ ચગાવી અત્યારે. ભૈયા હેલો, કેમ છે? મજામાં ભાઈ? કેવીક મજા આવે પતંગ ચગાવવાની? ફૂલ મજા આવે ગાઈસ. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ પતંગ ચગાવવા, ક્યાંક જગ્યા સારી ગોતીએ પછી ચગાવીએ પતંગ. જુઓ અર્જુનભાઈ આ કોકની પતંગ ગાઈસ ચડતી ને આવી લૂંટીને. બાવા જોજો ભાઈ. પ્રભુ હેલ્મેટ હાથમાં લઈ લે ભાઈ. આ બાવો જોવો ગાઈસ, ચેક કરો બાવાને. બાવા ભાઈ જીવા દેજો બધાને. આ છે આપણે ગાઈસ ચોપાટીની મજા જોવો, ચેક કરો. હા પ્રફુલભાઈ આવી ગયા. શું કહે પ્રફુલભાઈ? મોજ ને? આવી જાઓ બધા પતંગ ઉડાડવા આવી જાઓ. અર્જુનભાઈ ગાઈસ પતંગ ચટમાં આવી. વાહ ચટીઓ માલે. હાલ લઈને હાલો જાઓ. આમ જાય ઓલી બાજુ. અહીંયા ભાઈ હાઈલા રાખે. સો ગાઈસ હવે આપણે શું કહે ચોપાટી પતંગ ચગાવીને બધું ફ્રી થઈ ગયા. હવે આપણે યમુના આવ્યા છીએ નાસ્તો કરવા. આપણે સાથે આવી ગયા છે સંદીપભાઈ. કેમ છે સંદીપભાઈ? શું કહે મકર સંક્રાંતિ પતંગો જગાવી. વાહ. આ બાજુમાં છે તો મોડોકતા જશો બાબા. એ નહીં તારું કયો, મીનું નથી કહેતો. શરીફ માણસ છે. અને ગાઈસ તરુણભાઈ તો ગાઈસ નાસ્તો કરવા ટાઈમે ખાતા હોય ત્યારે કંઈ બોલવાનું નહીં. તરુણભાઈને એવું છે બરાબર. તો વાંધો નહીં. હવે આપણે બાકી આપણે તો હાલે ને સંદીપભાઈ ગમે હાલે ફૂલ બાકાજી કે બરાબર ને. હાથમાં કોળીઓ લઈને ભયા જાય બાજવાની. પતંગ કેમ ચગાવે બાકી? આ જો લાઇટ વાળી પતંગ. સાચી વાત છે. અચ્છા તારો ગગુ ન થતો તો. તો ચાલો ગાઈસ હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. અને ગાઈસ તમને જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ગાઈસ એક નાની મોટી એવી કમેન્ટ કરી દેજો. તો ચાલો ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.